હું જ્યારે રાજકોટ શહેરનો પ્રમુખ બન્યો ત્યારે મારી સાથે મંત્રી પણ હતા. અનેક વર્ષો સુધી સંગઠનનું કામ એમની સાથે કરવાની મને તક મળી છે. કબીરે એક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તું જગ મેં જગ હશે તું રોય, કરણી એસી કર ચલે જબ તું હશે જગ રોય. માણસ પોતાની કારકિર્દીમાં જે કંઈ કરીને ગયા છે એ માણસ જ્યારે જન્મે છે ત્યારે લોકો હસતા હોય છે કે મારે ત્યાં દીકરો આવ્યો, મારે ત્યાં દીકરી આવી. માણસ જાય છે ત્યારે આવક અને જાવકની વચ્ચેના જે કાળાની અંદર જે કામ કરીને જાય છે એ સતત લોકોની ચિરંજીવી યાદમાં હોય છે. એમને જે કાર્યો કર્યા છે રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે. લોકો કાયમી એને યાદ કરશે. પણ વિજયભાઈની ખોટ ક્યારેય ના ભૂલાય એવી રાજકોટને ખોટ પડી છે. બ્રહ્મકૃપાળુ પરમાત્મા એમના આત્માને મોક્ષથી પ્રદાન કરે એવી મારા વતી પ્રાર્થના. વિજયભાઈ સાથે સંઘર્ષના અનેક કાર્યો કર્યા છે. સંઘર્ષમાં હંમેશા એ ચિમનભાઈ શુક્લની જે મોક્ષે આગળ હતા અને એમની સાથે કટોકટીના કાળથી માંડીને એના પછીના કાળની અંદર ભારતીય જનસંઘનું જે અસ્તિત્વ નહોતું એવા સમયે જે ઊભું કરવામાં જે ફાળો હતો એ આ બધા જ લોકોનો સિંહ ફાળો રહ્યો છે. અને આગળ રહીને કાયમી અમારી હરોળને બધાને એ મદદ કરતા રહ્યા છે. એવી અનેક સોલ્યુશન્સનો એમની સાથે રમાડ્યા છે.